આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે અને આરટીના અંડરમાં એડમિશન લેવાથી કયા કયા ફાયદા મળે છે તેના વિશે આ વિડીયોમાં મિત્રો ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો હંમેશા અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ થતા હોય છે. સાથે કોમ્પ્યુટર એજ્યુકેશનના વિડીયો, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના વિડીયો પણ અમારી ચેનલ પર હંમેશા પબ્લિશ થતા હોય છે. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં તે વિડીયો પણ જોઈ લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આરટી એડમિશનના ફાયદાઓ. 2024-25માં આરટીના અંડરમાં જો આપના બાળકનું એડમિશન થશે તો આપને કયા કયા બેનિફિટ્સ મળી શકે. અહીં સૌપ્રથમ જોઈએ તો વોટ ઇઝ આરટી. આરટી મીન્સ એટલે શું? રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ અધિકારનો 2009નો જે સરકાર દ્વારા નિયમ છે, મફત શિક્ષણનો, પ્રાથમિક શિક્ષણ દરેક માનવ અધિકારને 2009 મુજબ જરૂરી છે. તે એક મુજબ અહીં ગુજરાત સરકાર દ્વારા જે લોકો નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ છે, ગુજરાત સરકાર દ્વારા જે લોકો નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ છે તેવા લોકોના બાળકોને 25% સીટ પ્રાઇવેટ સ્કૂલોમાં અનામત રાખવામાં આવે છે. જી હા મિત્રો, 25% સીટ અનામત રાખવામાં આવે છે પ્રાઇવેટ સ્કૂલ, જેમાં સામાન્ય વ્યક્તિ પણ ભણાવી ન શકે તેવી ફી હોય છે. તેવી સારી એવી પ્રાઇવેટ સ્કૂલોમાં અહીં સરકાર દ્વારા 25% અનામત સીટ હોય છે. તેમાં ડ્રો દ્વારા આપના બાળકનું ડ્રો દ્વારા એડમિશન કરી આપવામાં આવે છે મિત્રો. તો અહીં તેનો તમામ ખર્ચ ધોરણ 1 થી 8 માટે સરકાર ઉઠાવે છે. માત્ર ધોરણ 1 થી 8 માટે જ મિત્રો અહીં આ યોજના છે. ધ્યાનથી મિત્રો સાંભળજો. આ યોજના ફક્ત ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈ 8 ધોરણ પૂરતી જ આ યોજના છે. આપ વચ્ચેથી એડમિશન લઈ શકો નહીં. ઘણા લોકોની કોમેન્ટ્સ પણ આવશે આ વિડીયોમાં કે ત્રીજા ધોરણમાં એડમિશન લેવું છે, 5મા ધોરણમાં એડમિશન લેવું છે. તો આપને જણાવી દઉં, આ યોજના ફક્ત અને ફક્ત ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ લાગુ પડે છે. આપ વચ્ચેથી એડમિશન આપના બાળકનું આરટીના અંડરમાં કરાવી શકો નહીં મિત્રો. અહીં આગળ જોઈએ તો માની લો કે 100 સીટ છે, તેમાંથી 25 સીટ નબળા વ્યક્તિઓને 25 સીટ અનામત રાખવામાં આવે છે. જો 100 સીટની જગ્યા હોય કોઈ સ્કૂલમાં તો તેમાં 25 સીટ નબળા વ્યક્તિઓ માટે, જે લોકો પોતાના બાળકને ભણાવી શકતા નથી, આર્થિક રીતે સક્ષમ નથી, તેવા જ લોકો અહીં આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો. કઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે? જેમની આવક વાર્ષિક 1.5 લાખથી ઓછી હોય, જેમની આવક વાર્ષિક 1.5 લાખથી ઓછી હોય તેવા વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે. જેમ કે એસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરી વાળા આ યોજનાનો લાભ લઈ શકે. ધ્યાનથી મિત્રો સાંભળજો. એસી અનુસૂચિત જાતિ, એસટી, ઓબીસી બક્ષી પંચ, જનરલ એટલે કે ઓપન કેટેગરી વાળા, તે તમામ કેટેગરી આ યોજનાનો લાભ લઈ શકે. પરંતુ અહીં આપની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જરૂરી છે મિત્રો. અહીં આપ રિટર્ન ભરતા હશો. લાસ્ટ યર ઇન્કમટેક્સ રિટર્નનો નિયમ પણ આવી ગયેલ છે.
જો આપ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હશો તો આ યોજનાનો લાભ લઈ શકશો નહીં મિત્રો. અહીં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો બંનેમાં આવકના દાખલામાં અને ઇન્કમ ટેક્સ રિટર્નમાં બંનેમાં 1.5 લાખથી ઓછી આવક હશે. જો 1.5 લાખથી ઓછી આવક હશે તો જ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. બંનેમાં આવક સરખી હોવી જોઈએ. ધ્યાનથી મિત્રો સાંભળજો. આવકના દાખલામાં અને ઇન્કમ ટેક્સ રિટર્ન જો ભરતા હોય તો બંનેમાં આવક એકસરખી હોવી જોઈએ અને બંનેમાં 1.5 લાખથી ઓછી હશે તો જ આપ આ યોજનાનો લાભ લઈ શકશો. જો આપનું ઇન્કમ ટેક્સ રિટર્ન 1.5 લાખથી વધારે હશે, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, તો આપ આ યોજનાનો લાભ લઈ શકશો નહીં મિત્રો. અહીં સરકાર દ્વારા માત્ર અને માત્ર જે નબળા વર્ગ છે, ગરીબ વર્ગ છે, જે પોતાના બાળકને ભણાવી શકતા નથી, મજૂર વર્ગ કહી શકાય, તેવા તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ વધુને વધુ મળી શકે તે માટે અહીં લાસ્ટ યર ઇન્કમ ટેક્સ રિટર્ન નો પણ નિયમ અહીં દાખલ કરવામાં આવેલ છે. તો અહીં 1.5 લાખથી વધારે જો આપની આવક હશે તો આપ આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. ગુજરાત સરકાર દ્વારા જે લોકો નબળા આર્થિક રીતે પછાત વર્ગ છે તેવા લોકો ના બાળકોને 25% સીટ પ્રાઇવેટ સ્કૂલોમાં અનામત રાખવામાં આવે છે. તેનો ભણાવવાનો ખર્ચ સરકાર દ્વારા 1 થી 8 ધોરણ માટે ઉઠાવે છે મિત્રો. તો અહીં આરટીના અંડરમાં કયા કયા બેનિફિટ્સ છે તે આપે જોઈ ગયા. હવે મિત્રો આરટીના ફોર્મ 2024માં આ વર્ષે, ધ્યાનથી મિત્રો સાંભળજો, હા, આરટીના અંડરમાં 2024ના ફોર્મ ઓનલાઈન લાસ્ટ યર 10 એપ્રિલ 2023ના શરૂ થયેલ હતા. લાસ્ટ યર જોઈએ તો મિત્રો ગયા વર્ષે આપણે જોઈએ તો 10 એપ્રિલની આસપાસ આ ઓનલાઈન ફોર્મ શરૂ થયા હતા. આશા છે મિત્રો, આશા છે કે આ વર્ષે પણ એપ્રિલના ફર્સ્ટ વીકમાં ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ જશે. અહીં સરકાર દ્વારા હજુ કોઈ પણ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ નથી. અહીં સરકાર દ્વારા હજુ કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલ નથી અથવા કોઈ જાહેરાત કરેલ નથી. અહીં માત્ર અને માત્ર અમે અનુભવ ઉપરથી આપને જણાવીએ છીએ યુટ્યુબ દ્વારા મિત્રો કે આરટીના ફોર્મ એપ્રિલના ફર્સ્ટ વીકની આસપાસ શરૂ થવાની સંભાવના છે મિત્રો. તો ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈ દરેક કેટેગરી માટેના વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. કોઈ પણ ટોપિક જોવો હોય તો મિત્રો જે તે ટોપિક ટાઈપ કરી બાય શિવસાગર ગાઈડ સર્ચ કરશો તો અમારો વિડીયો ચેનલ પર આપને મળી જશે યુટ્યુબમાં. આરટી એડમિશન બાય શિવસાગર ગાઈડ સર્ચ કરશો એટલે અમારા તમામ વિડીયો આપને યુટ્યુબમાં જોવા મળશે મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો અમે સમયાંતરે પબ્લિશ કરતા હોય છીએ. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.
ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત